ટુ શ્રીજી ફૂડ. હું છું મનીષા ઠક્કર. આજે આપણે ઘરમાં જ મળી જાય એવી બધી સામગ્રીથી સરસ મજાનું ટેસ્ટી ચણાના લોટનું શાક બનાવીશું. તો ચાલો આને બનાવવાનું શરૂ કરીએ. આ શાક બનાવવા માટે સૌથી પહેલાં આપણે 2 મીડિયમ સાઇઝના ટામેટાં લેવાના છે, જેને ધોઈને મોટા ટુકડામાં સમારી લેવાના. પછી 2 મીડિયમ તીખા મરચાં, થોડી સમારેલી કોથમીર અને 1 ચમચી ચણાનો લોટ લેવાનો છે. આ કાચો જ ચણાનો લોટ છે. આ બધી વસ્તુને મિક્સર જારમાં લઈ લેવાની. આની સાથે જ 2 થી 3 ચમચી જેટલું પાણી ઉમેરીને હવે આને વાટી લેવાનું છે. તો આ રીતે એનું ગ્રેવી જેવું ટેક્સચર આવી જાય ત્યાં સુધી એને વાટવાનું છે. પછી બીજા વાટકામાં અડધા કપ જેટલો ચણાનો લોટ લેવાનો છે અને આમાં થોડું થોડું પાણી ઉમેરીને આને સરસ રીતે મિક્સ કરી દેવાનું. તો આ રીતનું મીડિયમ થીક આનું ખીરું બનાવીને તૈયાર કરવાનું છે. પછી અડધા કપ જેટલું મીડિયમ ખાટું દહીં લેવાનું અને દહીંને આ રીતે આપણે ફેટી લેવાનું છે. હવે આને પણ સાઈડમાં મૂકી દઈએ. હવે શાક બનાવવા માટે જાડા તળિયાવાળી કડાઈમાં 3 ચમચી જેટલું તેલ ગરમ થવા માટે મૂકવાનું. તેલ ગરમ થઈ જાય એટલે આમાં થોડી રાઈ ઉમેરવાની અને સાથે જ બીજા ગેસ ઉપર શાકમાં નાખવા માટે પાણી પણ ગરમ થવા માટે મૂકી દેવાનું. રાઈ તતડે એટલે ગેસ ધીમો કરીને આમાં થોડું જીરું ઉમેરવાનું. પછી જે ટામેટા મરચાંની આપણે પેસ્ટ બનાવી છે એ પેસ્ટ આમાં નાખવાની અને આના ઉપર સહેજવાર માટે ઢાંકણ ઢાંકી દેવાનું છે. હવે આને સરસ રીતે મિક્સ કરી દેવાનું. આ રીતે વઘાર મિક્સ થઈ જાય એટલે આમાં 1 થી 2 ચમચી જેટલું ગરમ પાણી ઉમેરવાનું છે. પછી આમાં બાકીના મસાલા કરવાના. તો સૌથી પહેલાં અડધી ચમચી હળદર, 1 નાની ચમચી ધાણા જીરું, 1.5 ચમચી લાલ મરચું. લાલ મરચું તમે જેવું તીખું ખાતા હોય એ પ્રમાણે ઓછું વધતું કરી શકો. આની સાથે અડધી ચમચી કે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું. ફરીથી આ બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી દેવાની છે. ગેસ ધીમો જ રાખવાનો જેથી વઘારમાં જે આપણે મસાલા ઉમેર્યા છે બળે નહીં. તો હવે મસાલા કૂક થાય એ પ્રમાણે 1 થી 2 ચમચી જેટલું પાણી ઉમેરવાનું. ફરીથી આને મિક્સ કરીને 1 મિનિટ માટે ઢાંકણ ઢાંકી દેવાનું છે. 1 મિનિટ પછી ઢાંકણ ખોલીને આને હલાવી દેવાનું. તમે જોઈ શકો છો હવે આ ગ્રેવીમાં તેલ ઉપર આવવા લાગ્યું છે. સાથે જ આપણે જે મસાલા અને ચણાનો લોટ ઉમેર્યો હતો એ પણ સરસ રીતે કૂક થઈ ગયો છે. આ સમયે આમાં થોડી કસૂરી મેથી ઉમેરી દેવાની. ઓપ્શનલ છે, તમારી પાસે ના હોય તો સ્કીપ કરી દેજો. પછી જે દહીં આપણે ફેટીને રાખ્યું છે એ આમાં ઉમેરવાનું અને દહીં ઉમેર્યા પછી સતત આને હલાવતા રહેવાનું જેથી દહીં ફાટી ના જાય. મિક્સરમાં જ થોડું પાણી ઉમેરીને એ પાણી આ દહીંવાળા વાટકામાં ઉમેર્યું છે અને ફરીથી 2 થી 3 ચમચી જેટલું પાણી આમાં ઉમેરવાનું. ગેસ હવે હાઈ ફ્લેમ પર કરી દેવાનો અને સતત હલાવતા રહેવાનું છે. તો આ રીતે તમે સતત હલાવતા રહેશો તો દહીં આમાં સરસ રીતે મિક્સ થઈ જશે. દહીં ફાટવું ના જોઈએ. તો આ રીતે મિશ્રણ ઉકળવાનું શરૂ થઈ જાય એટલે બીજું અડધા કપ જેટલું ગરમ પાણી આમાં ઉમેરવાનું છે. કેમ કે હજુ આપણે આમાં ચણાનો લોટ ઉમેરવાનો છે એટલે એને કૂક થવા માટે પણ પાણી જોઈશે. અત્યારે પણ ગેસ હાઈ ફ્લેમ ઉપર જ રાખવાનો છે. હવે પાણી ઉકળે ત્યાં સુધીમાં જે ચણાનો લોટ છે એને સરસ રીતે હલાવી દેવાનો અને આ રીતે આ પાણી ઉકળવાનું શરૂ થઈ જાય એટલે લોટ આમાં નાખવાનો. હવે ગેસ ધીમો કરી દેવાનો અને ઢાંકણ ઢાંકીને આને ધીમા ગેસ ઉપર 3 થી 4 મિનિટ માટે કૂક કરવાનું. 3 થી 4 મિનિટ પછી ઢાંકણ હટાવીને આને ચેક કરવાનું. ખૂબ જ ઓછી સામગ્રીથી અને દરેકના ઘરમાં કાયમ મળી જાય એવી જ વસ્તુથી આ શાક બનીને તૈયાર થઈ જાય છે. તો ઉનાળામાં રોજ શું શાક બનાવવું એ ના સમજાય ત્યારે તમે આ શાક બનાવી શકો છો અને આ એટલું ટેસ્ટી છે કે ઘરમાં નાના મોટા દરેકને ખૂબ જ પસંદ આવશે. બાય ચાન્સ ચણાના લોટના કોઈ મોટા ગઠ્ઠા થઈ ગયા હોય તો સ્પેચ્યુલાથી આ રીતેના ટુકડા કરી દેવાના. હજુ આપણે આને ખુલ્લું જ 1 મિનિટ માટે કૂક કરવાનું છે. તો લગભગ 2 ચમચી જેટલું પાણી ઉમેરીને હવે આને ખુલ્લું જ કૂક થવા દેવાનું છે. અને આ સમયે આમાં સમારેલી કોથમીર અને થોડો ગરમ મસાલો ઉમેરી દેવાનો. ફરીથી આને મિક્સ કરી દેવાનું છે. હવે ધીમા ગેસ ઉપર જ શાકમાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી આને કૂક કરવાનું. તો શાકમાં આ રીતે તેલ ઉપર આવતું દેખાય એટલે ગેસ બંધ કરી દેવાનો અને શાકને સરસ રીતે હલાવીને પછી સર્વ કરવાનું છે. આ શાકને તમે રોટલી, પરોઠા, પૂરી ગમે તેની સાથે સર્વ કરી શકો છો. તો તમે પણ આ રીતથી આ શાક બનાવીને જરૂર ટ્રાય કરજો. આઈ હોપ તમને મારી આજની રેસીપી પસંદ આવી હશે.